નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યામ. તો હવે હોળી આવી રહી છે, તો આપણે હોળીના નિમિત્તે આપણે ધાણી બનાવવાની છે, તે પણ જુવારની ધાણી બનાવવાની છે. તો તેની રેસીપી આપણે નિહાળીશું. પણ જો તે પહેલા તમે મારી ચેનલને લાઈક અને શેર સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને મારા નાના વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. એકદમ ખાસ અને એકદમ અલગ રીતે આપણે ધાણી બનાવવાની છે, જે બધા બાળકોને અને મોટાઓને પણ જરૂરથી ભાવશે. તો તમે આ મારી રેસીપી એન્ડ સુધી જોતા રહેજો. તો આપણે રેસીપી ચાલો નિહાળી લઈએ. તો આપણે આ ધાણી લીધી છે, એ જુવારની ધાણી છે. એ બજારમાં તમને અવેલેબલ તમને મળી આવશે હવે આ વખતે. અને આપણે આ તડકે આપણે તપાવવા મૂકી હતી 2 કલાક સુધી, અને એકદમ સરસ થઈ ગઈ છે. અને મમરા પણ આપણે તડકે તપાયા હતા, તો એ પણ એકદમ કડક થઈ ગયા છે સરસ રીતે. અને આપણે થોડા ગાંઠિયા લઈ લઈશું, એ જાડા ગાંઠિયા છે, તે આપણે થોડાક લેવાના છે, વધારે લેવાના. અને લસણ છે, એ લસણ આપણે વધારે લઈશું થોડાક, એનો ટેસ્ટ એકદમ સરસ લાગે છે લસણનો, તો લસણ વધારે લેવાના છે. અને મીઠું લઈ લઈશું આપણે પ્રમાણસર. હળદર લઈ લઈશું આપણે અડધી ચમચી જેટલી. લીલા મરચાં લીધા છે, એ આપણે કટ કરીશું પછી. અને આવી રીતે આપણે પાપડી લીધી છે, ગાંઠિયા પાપડી. અને આપણે જે મરચાં છે, એ મરચાં આપણે એને વચ્ચેથી ફાટ પાડી લીધીશું. અને આવી રીતે મોટી સાઈઝના આપણે કટ કરવાના છે. તો આપણે એવી રીતે બધા મરચાં આપણે કટ કરી લઈશું. તો તમે જોઈ શકો છો, આવી રીતે મરચાં બધા કટ કરી લેવાના છે. તો આપણા બધા મરચાં એવી રીતે કટ કરી લીધા છે. તો હવે લસણ છે, એ આપણે ખાંડના દસ્તામાં આપણે ખાંડી લઈશું. અને એ આપણે ઝીણા નથી દળવાના, એકદમ અધકચરા જેવા જ રાખવાના છે. તો તમે જોઈ શકો છો કે આપણે જાડું મોટું જ આપણે લસણ ખાંડેલું છે. તેવી રીતે આપણે બધું આપણે કમ્પ્લીટ કાઢી લઈશું વાડકીમાં. અને આપણે કઢાઈ મૂકી દેવાની છે પહેલા. અને એની અંદર આપણે તેલ ઉમેરી લઈશું. તેલ ગરમ થવા દેવાનું છે પહેલા. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો એના અંદર આપણે લસણ છે એ ઉમેરી લઈશું. તો લસણ ખાસ આપણે જાડું મોટું જ કરવાનું છે, વધારે ઝીણું દળવાનું નથી, જેથી એનો ટેસ્ટ એકદમ સરસ લાગશે. અને લસણ તળાશે તો પણ ખાવામાં એકદમ સરસ લાગશે. તેવી રીતે આપણે વધારે નહીં, 2 મિનિટ આપણે આવી રીતે કરવાનું છે. અને સાથે સાથે આપણે લીલા મરચાં છે એ પણ અંદર ઉમેરી લઈશું. અને 5 મિનિટ સુધી આપણે એવી રીતે કમ્પ્લીટ થવા દેવાના છે. એના અંદર લીમડો ઉમેરી લઈશું. તો તમે જોઈ શકો છો 5 મિનિટ જેવી આપણી થઈ ગઈ છે. તો લસણ પણ એકદમ સરસ રીતે તળાઈ ગયા છે એવા લાગે છે, એકદમ સરસ રીતે. અને મરચાં પણ આપણા એકદમ સરસ રીતે રેડી થઈ ગયા છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આ મરચાં અને લસણ એકદમ સરસ રીતે તળાવવા જોઈએ, એ હિસાબે આપણે કરવાનું છે, જેથી એનો ટેસ્ટ એકદમ સરસ લાગશે ખાવામાં. અને હળદર છે એ ઉમેરી લઈશું હવે. અને આપણે થોડુંક અડધી ચમચી જેટલું, અડધી ચમચી પણ નથી લેવાની, પા ભાગની ચમચીમાં આપણે મીઠું લેવાનું છે. કેમ કે આપણે મમરા અને જે જુવારની ધાણી છે એ ખારી હોય છે, એટલે આપણે થોડુંક જ મીઠું અંદર ઉમેરીશું. અને આવી રીતે બંને અંદર મિક્સ કરીને આવી રીતે આપણે હલાવી લઈશું બરાબર. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે બધું આપણું મિક્સ થઈ પણ ગયું છે.
તો વધારે નહીં, આપણે 5 મિનિટ સુધી આપણે આવી રીતે કમ્પ્લીટ હલાવી લઈશું. તો આવી રીતે આપણે કમ્પ્લીટ બધું બરાબર મિક્સ કરવાનું છે. તો આપણે આ જુવારની ધાણી અને મમરાનો ચેવડો એટલો સરસ લાગે છે ને કે છોકરાઓને અને મોટાઓને બધાને બહુ જ ભાવે છે. તો આ હિસાબે તમે ચેવડો જરૂરથી બનાવજો, જેથી આપણા છોકરાઓને અને બધાને ભાવશે. તો આપણે આવી રીતે ઠંડુ કરવા માટે મૂકી દીધું છે નીચે. તો તમે જોઈ શકો છો આ લસણ કેટલું સરસ રીતે તળાઈ પણ ગયું છે અને એકદમ ભૂકો બી થઈ ગયો છે. એનો ટેસ્ટ એકદમ સરસ લાગે છે લસણનો. તો આપણે આ પાપડી છે એ અંદર ઉમેરી લઈશું. આપણે પાપડી વધારે તોડવાની નથી, ગાંઠિયા પણ ઉમેરી લઈશું, કેમ કે આખી પાપડી અને ગાંઠિયા રાખવાથી એકદમ ખાવામાં પણ સરસ લાગે છે અને છોકરાઓને પણ ભાવશે. તો આવી રીતે આપણે બધું કમ્પ્લીટ મિક્સ કરી લેવાનું છે. તો આ હોળી સ્પેશિયલ આપણો આ ધાણીનો રેસીપી રેડી થઈ ગઈ છે. તો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.